ઓમ ગણેશ હર હર મહાદેવ। આ કાર્તક મહિનો ચાલે છે ને એમાં આમળાના વૃક્ષનું કે ઝાડનું મહત્વ કેટલું બધું છે તો સ્કંદ પુરાણ આદિમાં લખ્યું છે કે આમળાના વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી પાપોનો વિનાશ થાય, આમળાના વૃક્ષનું સ્મરણ કરવાથી ભગવાન હરિ પ્રસન્ન થાય, આમળાના વૃક્ષની નીચે બેસીને ભોજન કરવાથી અન્ન દોષનો કોઈ ઉત્પન્ન દોષ થયો હોય, આપણા દ્વારા અન્નનું અપમાન થયું હોય તો એ દોષમાંથી મુક્તિ મળે, આમળાના ઝાડ નીચે બેસી અને કોઈ પણ મનુષ્ય પોતાના પિતરો માટે શ્રાદ્ધ આદિ કરે તો એના વિષ્ણુ કૃપાથી પિતરો મોક્ષપદને પ્રાપ્ત કરે। જે કોઈ પણ મનુષ્ય આ કાર્તક મહિનામાં આમળાની માળા પોતે પહેરે અથવા તો ભગવાનને પહેરાવે એક ક્ષણ માટે પણ તો પણ એ પરમપદને પ્રાપ્ત થાય છે। કોઈ પણ મનુષ્ય આમળાના ઝાડ નીચે બેસી પોતે ભોજન કરે, પરિવારને ભોજન કરાવે અને બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવે તો પણ એ અન્ન દોષમાંથી મુક્ત થાય છે। કોઈ પણ મનુષ્ય આમળાના ઝાડ નીચે બેસી ભગવાન વિષ્ણુનું કે કૃષ્ણ રાધાનું પૂજન કરે, જપ તપ મંત્ર જપ યજ્ઞ યાગાદિ કર્મ કરે તો એને બધું જ પ્રાપ્ત થાય છે। અને કોઈ પણ મનુષ્ય સદૈવ આમળાથી સ્નાન કરે, પાણીમાં નાખી જળમાં નાખી તો એ દરેક પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરે, 10 પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરે। અમુક દિવસોમાં જેમ કે સૂર્ય ચંદ્ર ગ્રહણ આદિ હોય તો જ ખાલી આમળા એમાં પાણીમાં નાખીને સ્નાન ન કરવું, અન્ય બાકી બધા દિવસોમાં સ્નાન કરી શકે। એ જ રીતે જે ઘરમાં આંબળું નિવાસ કરે એટલે કે જે ઘરમાં આંબળું હોય, વ્યાપાર સ્થળ ઉપર આંબળું હોય ત્યાં ભૂત પ્રેત પિશાચ કુષ્માંડ આદિનો ભય ક્યારેય રહેતો નથી। અને ખાસ કરીને આ કાર્તક મહિનામાં તો આમળાનું સેવન એ મહાપુણ્ય ફળ આપનારું છે। તો સદૈવ આમળાનું સેવન અને આમળાનું પૂજન કરવું જોઈએ। ઓમ ગણેશ હર હર મહાદેવ।